ગરમીથી રાહત મેળવવા માટે લોકો દરિયા કિનારે પહોંચી રહ્યા છે અને દરિયા કિનારે ખૂબ ભીડ જોવા મળી રહી છે। સુરતમાં ડુમ્મસના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સુરતની સાથે સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આસપાસના જિલ્લામાંથી પણ લોકો દરિયા કિનારે આવી રહ્યા છે અને દરિયામાં નહાવાની મજા માણી રહ્યા છે। સુરતમાં ડુમ્મસના દરિયા કિનારે ભીડ જોવા મળી રહી છે। જો કે તેનો ફાયદો દરિયા કિનારે જે સ્ટોલ્સ લગાવીને ઉભેલા નાના મોટા વેપારીઓ છે તેમને થઈ રહ્યો છે। સુરતની સાથે સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે દરિયા કિનારે પહોંચી રહ્યા છે। સુરત શહેર સહિત ગુજરાતભરમાં જે રીતે કાળઝાળ ગરમી છે ત્યારે લોકો જોઈ શકો છો અત્યારે ડુમ્મસ દરિયા કિનારે ભરતી છે અને ભરતીમાં લોકો નાહવા માટે પડ્યા છે। જે પ્રમાણેની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે તેનાથી બચવા માટે આ પ્રમાણે તમામ જે સુરતવાસીઓ છે દરિયા કિનારે આવી પહોંચ્યા છે। રાજકોટ હોય, બરોડા હોય, સુરત હોય કે પછી રાજસ્થાન, તમામ તો લોકો અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે આ પ્રમાણે દરિયા કિનારે આવ્યા છે। તમે જણાવો કેટલો ખુશીનો માહોલ છે અત્યારે, કઈ રીતે લાગે છે? આ ઠંડક બહુ લાગે છે, સારું લાગે છે। ઘરમાં બહુ ગરમી પડે છે એટલે બધા અહીંયા આવ્યા છે। અમે લોકો કોણ કોણ આવ્યા છે, ક્યાંથી આવ્યા? બધા કોઈ કડોદરાથી આવ્યા, કોઈ अमरोली આવ્યા, राजस्थान से आए हो, सब लोग आए। माजी राजस्थान से आए तो घूमने आए यहाँ पर। ગરમી કિતની હે બહાર? बहुत गर्मी है, बहुत बहुत गर्मी है। બિલકુલ ગરમી ખૂબ જ છે। તમે જણાવો કેટલી રાહત મળે છે અત્યારે? बहुत इधर अच्छा लग रहा है, ठंडा लग रहा है। गर्मी बहुत है इधर, इसलिए सब जने इधर आ गए। हमारी दादी माँ गांव से आई हुई है तो घूमने लेके आ गए। अच्छा, वेकेशन के लिए आए हो? हाँ, कितने लोग आए हैं, कहाँ से आए? हम 8-9 जने आए, सब जने अभी आए। सूरत से ही आए, कड़ोदरा से आए। जी आप बताइए कितना यहाँ पर माहौल है, गर्मी बाहर कितनी है? बहुत अच्छी है, बहुत अच्छी है सूरत, बढ़िया। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે સુરત શહેરમાં દરિયા કિનારે જે રીતે લોકો ઝૂમી રહ્યા છે પાણીમાં, કઈ રીતનો માહોલ છે? લોકો કેટલી મોટી સંખ્યામાં? બહુ મોટી સંખ્યામાં છે અહીંયા ઓર બહુ મજો આવે અહીંયા। ગરમી બારે બહુ છે અત્યારે, બહાર કામ ધંધા તો છે નથી પર આ મજો છે આનો, બસ ચૂંટણી ચાલે છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। પાણીમાં ડૂબકી લગાવીને અહીંયા બાળકો આવ્યા છે। પાણીમાં તમે આવ્યા છો ડૂબકી લગાવીને, કેટલી મજા આવી? બહુ મજા આવી અને અમે ઘણી વખત અહીંયા આવીએ છીએ અને દરિયાની મજા માણીએ છીએ। ગરમી કેટલી છે? ગરમી ઘરમાં બહુ લાગે છે એટલે અમે દરિયા કિનારે આવીને મજા માણીએ છીએ। બિલકુલ દીકરા, કેટલી મજા આવી? બહુ જ। કેમ આટલા ઊંડે સુધી ગયા હતા નાવા? નાવા। મજા આવી? હા, કેટલી ગરમી છે? બહુ જ। તમે શું કહેશો, ગરમી કેટલી છે, કેટલી મજા આવે? બહુ ગરમી છે અને બહુ મજા આવી અને બહુ અહીંયા ગરમી પણ નથી લાગતી એટલે નાવા આવ્યા છે। બિલકુલ કેટલી ગરમી છે અને કઈ રીતે એન્જોય કરી રહ્યા છો બધા? बहुत ज़्यादा एंजॉय किया है। कानपुर से आए हैं। बहुत गर्मी है। यहाँ पे दरिया किनारे आए हो, पानी कैसा है, पवन कैसा है? अच्छा है, बहुत अच्छा है। गर्मी तो काफ़ी है पर इसकी हवा से थोड़ा सा राहत है और ठंडक भी है। ये होता है कि यहीं पे रह जाएं, इतनी गर्मी में यहीं पे पड़े रहे दिन में। बाकी हम लोग कानपुर से आए हुए हैं यहाँ पे। જોઈ શકાય છે કાનપુરથી આવ્યા। તમે ક્યાંથી આવ્યા છો, કઈ રીતે कितना एंजॉय कर रहे हैं यहाँ पर पानी? बहुत बहुत एंजॉय कर रहे हैं। गर्मी कितनी है? बहुत ज़्यादा। બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકો છે એ દરિયા કિનારા ઉપર આ રીતે દરિયાના પાણીમાં જાણે ડૂબકી લગાવીને રાહત અનુભવતા હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે આ પ્રમાણે ગરમી જ ગરમી નજરે આવી રહી છે। ત્યારે આ જોઈ શકાય છે લોકો અત્યારે પોતાના કેમેરામાં, મોબાઈલમાં સેલ્ફી કેદ કરતા હોય એ રીતની તસવીરો પણ જોવા મળી રહી છે। કિતની ગરમી है, कितना एंजॉय कर रहे हैं लोग? बहुत इंजॉय कर रहे हैं, मजा आ रहा है। બિલકુલ ખૂબ જ મજા આવી રહી છે। આ તસવીરો તમે જોઈ શકો છો, લોકો છે દરિયા કિનારે ઉમટી પડ્યા છે અને દરિયામાં કિનારા ઉપર આ રીતે જે રીતે દરિયાના પાણીમાં નાતા નજરે આવી રહ્યા છે। કાળઝાળ ગરમી છે અને
ગરમીના કારણે અત્યારે હાલ લોકો હેરાન પરેશાન છે, ત્યાં બીજી તરફ ડુમ્મસ દરિયા કિનારા ઉપર અત્યારે મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનથી આવી રહ્યા છે, રાજકોટથી આવી રહ્યા છે, ભરૂચથી આવી રહ્યા છે, અમદાવાદથી આવી રહ્યા છે. ખાસ કરીને વેકેશન કરવા આવનારા જે લોકો છે એ સુરત ડુમ્મસ દરિયાની જરૂર મુલાકાત કરે છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.